ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 18મા અધ્યાયના 18 થી 49 શ્લોક સુધી ભગવાને 3 પ્રકારના કર્તા કર્મ જ્ઞાન દર્શાવ્યા અને છેવટે ભગવાને કહ્યું કે આ પ્રકારથી જેનું સાત્વિક વ્યક્તિત્વ છે એને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને એ બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠા માટે 50મા શ્લોકથી 55મા શ્લોક સુધી ભગવાન આ આપણને જ્ઞાન નિષ્ઠાની ચર્ચા કરે છે। ગઈકાલે આપણે જોયું સમમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ પરમામ લભતે। આ પ્રકારથી જેને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી છે એને જ આ ભગવાનને જ્ઞાન લક્ષણા ભક્તિની પણ પ્રાપ્તિ થાય છે। હવે ભગવાન આ 55મા શ્લોકથી ભક્ત્યા મામ અભિજાનાતિ યાવન યાશ્ચાસ્મિ તત્વતઃ। આમ આ જે વિષય જે છે 50મા શ્લોકથી જે જ્ઞાન નિષ્ઠાનો વિષય ભગવાને આરંભ કર્યો એનો ઉપસંહાર કરતા અહીંયા કહે છે આ પ્રકારથી જે ભક્તિ જ્ઞાન લક્ષણા ભક્તિ દ્વારા મને જાણે છે હું કેવો છું કેટલો છું। જો આ સમજો
યાવન યહ, કોણ છું, કેટલો છું એ વ્યવસ્થિત રીતે તત્વતઃ યથાર્થ રૂપથી મને જાણે છે. તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ, આ પ્રકારથી મને જાણીને એ અનન્ય ભાવને પ્રાપ્ત કરે છે, પ્રવેશ કરે છે, એટલે કે ઐક્યને પ્રાપ્ત કરે છે. આમ જેને ઐક્યનું જ્ઞાન થઈ ગયું છે પછી એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અનંતરમ, અનંતર એટલે કે જ્ઞાન અને મોક્ષ બે નથી, જ્ઞાનથી જ મોક્ષ છે. કોઈ એમાં અંતર નથી, દેશતઃ કાલતઃ કોઈ અંતર નથી. અને એટલે ભગવાન કહે છે તદ અનંતરમ દાસન, આ પ્રકારથી જ્ઞાત્વા. જો વિચારી જો કેટલી વાર જ્ઞાત્વા શબ્દ આવ્યો ગીતામાં. જ્ઞાનથી જ મોક્ષ છે, આ સમજો. જ્ઞાનથી તત્કાળ મોક્ષની અને પ્રાપ્તિ થાય છે. હવે ભગવાન આ 56મા શ્લોકથી, જો 56મા શ્લોકથી એ 62મા શ્લોક સુધી ભગવાન ફરીથી કર્મયોગ અને જ્ઞાનની ચર્ચા કરે છે કે જ્યાં સુધી કર્મયોગ જીવનમાં નથી ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા નથી. અને એટલે ફરીથી કહે છે સર્વ કર્માણ્ય અપી સદા કુર્વાણઃ મદ વ્યપાશ્રય. સર્વ કર્મ કુર્વાણઃ, સદા સર્વ કર્મ કરતો હોવા છતાં પણ એ કેવો છે? મદ વ્યપાશ્રય, ઈશ્વરને આશ્રિત છે. એના કર્મ પણ ઈશ્વરને આશ્રિત છે. જે કર્મફળ પ્રાપ્ત થઈ રહ્યું છે એ પણ ઈશ્વરને આશ્રિત જ છે. અને એટલા માટે મત પ્રસાદાદ આપનોતિ શાશ્વતમ પદમ, આજે એને શાશ્વત પદની, મોક્ષ પદની જે પ્રાપ્તિ થાય છે એ મારા પ્રસાદથી, મારા અનુગ્રહથી જ એને આ મોક્ષની પ્રાપ્તિ થાય. જો આ સમજો, એટલા માટે હું તમને કહું છું કોઈ વસ્તુ ક્યારેય હલકામાં લેવાની જરૂર નથી. આપણે ભગવદ્ ગીતા જે છે એ મોક્ષ માટે. જ્યારે જ્ઞાન, તત્વ જ્ઞાન જે છે આપણે અધ્યયન કરીએ છીએ, જ્ઞાન યજ્ઞ ઈષ્ટોસ્મી, આગળ જોઈ, આ જ્ઞાન યજ્ઞ છે. પણ એ બધું કોનાથી પ્રાપ્ત થાય છે? મત પ્રસાદ. ભગવાન કહે છે મારા અનુગ્રહથી જ આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે. આવી છે. મનુષ્ય જન્મ ઈશ્વરનો અનુગ્રહ છે. મનુષ્ય જન્મમાં ધર્મ પ્રત્યે આપણી નિષ્ઠા હોવી, નૈતિકતા આપણા જીવનમાં હોવી, એ ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વરની ભક્તિ કરવી ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વરના તત્વને જાણવા માટે વેદાંત શાસ્ત્ર શ્રવણ કરવું ઈશ્વરનો અનુગ્રહ છે. આટલી બધી વસ્તુઓ હોવા છતાં પણ આપણે 1 કલાક આ જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છે. આશ્ચર્ય જ છે. અને જ્ઞાન થાય છે એ પણ આશ્ચર્ય છે, એ પણ ભગવાનનો અનુગ્રહ છે, દુર્લભ છે. જો અને એટલે ભગવાન એ કહી રહ્યા છે કે આ પ્રકારથી ભક્તિપૂર્વક મદાશ્રય એટલે કે મારે આશ્રિત થઈને જે સર્વ કર્મ મને અર્પણ કરે છે મારા પ્રસાદથી, શાશ્વતમ પદમાપ્નોતિ, એ શાશ્વત પદની એને અવશ્ય પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે જ અર્જુન ચેતસા સર્વ કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ, સર્વ કર્મ તું મને અર્પણ કર. કર્મનો ત્યાગ કરવા કરતા અર્જુન તું જે પણ કોઈ કર્મ કરી રહ્યો છે, ભલે તને એવું લાગે છે કે આ હિંસાત્મક કર્મ છે, આ ઘોર કર્મ છે. અર્જુન જે કર્મ કરવા જઈ રહ્યો હતો એ તો ઘોર કર્મ જ હતું. જો વિચાર 18 દિવસમાં 18 અક્ષોની સેનાનો નાશ થઈ ગયો. માત્ર 5 પાંડવો, વિદુરજી, ગુજરાતી ભાષામાં આંગળીની વેઢે ગણાય ને એટલા લોકો બચ્યા. 18 અક્ષોની સેનામાં આટલા જ લોકો બચ્યા. લોહીની નદી વહેતી હતી. ઘોર કર્મ જ હતું, છતાં પણ એ આવશ્યક હતું. એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન સર્વ કર્માણી ચેતસા મયી સંન્યસ, માત્ર મનથી તું આ બધું મને અર્પણ કરી દે. ભૌતિક રીતે કર્મનો ત્યાગની તું વાત નહીં કર. ચેતસા સર્વ કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિ યોગમ ઉપાશ્રિત મચ્ચિત્ત સતતમ ભવ. આપણે કેવા હોવા જોઈએ? જા ભવ એટલે તું આવો બન. ભવ એટલે તું આવો બન. એમ આપણે પણ આવા બનવાનું જ છે. કેવું? મનથી સર્વ કર્મ ઈશ્વરને આપણે અર્પણ કરીએ, સતત ઈશ્વરમાં આપણે એ બુદ્ધિ રાખીએ, એક તત્પરતા મત્પર, ઈશ્વર પરાયણ જીવન આપણું જોઈએ, જીવીએ. બુદ્ધિ યોગમ ઉપર જ્ઞાન યોગને આશ્રિત થઈને આપણે જીવન જીવીએ. મચ્ચિત્ત, આપણું ચિંતન, આપણા વિચાર, આપણા વિવેક એ પણ ઈશ્વરને અર્પણ કરી દઈએ. પણ આ બધી વસ્તુ સવાર સાંજ નથી. જો આ સમજો, સતતમ ચેતસા કર્માણી મયી સંન્યસ્ય સતતમ મત્પરઃ સતતમ બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય સતતમ મચ્ચિત્ત. આ બધી વસ્તુ કેવી છે? સતત છે. આ સમજો.
પૂર્ણતાથી સંપૂર્ણ જીવન આપણું ઈશ્વરને સમર્પિત કરીએ. એટલે ભગવાન હવે આગળ કે છે, ભગવાન અહીંયા ઉપસંહાર કરે છે, મત ચિત્ત સર્વકર્માણી મત પ્રસાદાત તરિષ્યસી. આમ અર્જુન જે મત ચિત્ત છે, જેને પોતાનું સંપૂર્ણ જીવન કર્મ સહિત બધી વસ્તુ મને સમર્પિત કરીને જે જીવન જીવી રહ્યો છે, એ મારા પ્રસાદથી આ મોક્ષ સાગરને અવશ્ય પાર કરી જાય. આ શોકને અવશ્ય પાર કરી જ જશે. તું તરિષ્યસી એટલે કે તું જે શોકગ્રસ્ત છે, શોક સાગરમાં નિમગ્ન છે, એ શોક સાગરને તું અવશ્ય પાર કરી જશે. તરિષ્યસી, તરી જઈશ. અને એટલા માટે અર્જુન અથ ચેત્વમ અહંકાર ન શ્રોષ્યતિ વિનક્ષ્યસી. પણ જો અહંકારને કારણે તું મારી વાત નહીં સાંભળીશ, તારો નાશ અવશ્ય થશે. જો અહીંયા નાશ કોને કહેવાય એ પણ આપણે જોવું પડે. ઇહ અવેદિત અથ સત્યમસ્તિ કેનો ઉપનિષદમાં કહે છે, આ જન્મમાં એ તત્વને જાણી લીધું. સત્યમસ્તિ ન ચેત ઇહ અવેદિત મહતી વિનષ્ટિ. જો આ જન્મમાં એ તત્વને નહીં જાણી લીધું, મહતી વિનષ્ટિ, મહાન વિનાશને આપણે આમંત્રણ આપી રહ્યા છે. અને એટલા માટે ભગવાન એ કહી રહ્યા છે કે અર્જુન, તું જો મારી વાત નહીં સાંભળ, અહંકાર, તારા અહંકારને કારણે તું મારી વાત નહીં સાંભળીશ, તો અવશ્ય તારો નાશ થશે. વિનક્ષ્યસી. આમ ભગવાન અર્જુનને ચેતવે છે કે ઈશ્વરના અનુગ્રહથી જ સર્વ થઈ રહ્યું છે. એ જ ઈશ્વરને આશ્રિત થઈને આપણે જીવન જીવીએ. જો એટલે હું તમને કહું, જે સંપ્રદાયમાં ઈશ્વર નથી ત્યાં મોક્ષ કેવી રીતે મળવાનું? ઈશ્વરના અનુગ્રહથી તો આપણું જીવન છે. ઈશ્વરના અનુગ્રહથી કર્મ કરીએ છીએ, ઈશ્વરના અનુગ્રહથી શરીર ચાલી રહ્યું છે. એ ઈશ્વરને જ તમે જીવનમાંથી બાદબાકી કરી દો, બ્રહ્મ જ્ઞાન ક્યાંથી થવાનું? અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અહંકારને કારણે જો તું મને નહીં સાંભળીશ અને જો તું આ પ્રકારથી જીવન નથી જીવતો, તો અવશ્ય તારો નાશ થશે. એટલું જ નહીં, તારા અહંકારને આશ્રિત થઈને ન યોત્સયથી મન્ય છે, તું હજી પણ એવો નિર્ણય કરી રહ્યો છે, હજી પણ એવો નિશ્ચય કરીને બેઠો છે. ન યોત્સયથી, જો પહેલા અધ્યાયમાં ભગવાનને કહ્યું ને, ન યોત્સયથી ગોવિંદ રથો ઉપસ્થિત, ન યુદ્ધ નહીં કરું કરીને રથમાં બેસી પડ્યો અર્જુન. એ જ વસ્તુ ભગવાન અહીંયા અર્જુનને યાદ દેવડાવે છે કે અર્જુન, તું જો એવું વિચારતો હોય, 17 અધ્યાયનો ઉપદેશ પછી પણ તું જો હજી અહંકારને આશ્રિત થઈને વિચારતો હોય, ન યોત્સયતિ મન્યસે, તું જો એવું માનતો હોય તો હું યુદ્ધ નહીં કરું, તો અર્જુન આ તારો જે વ્યવસાય નિશ્ચય, આ તારો જે નિશ્ચય છે કેવો છે? મિથ્યા એષ વ્યવસાય હતે. આ મિથ્યા છે, અયોગ્ય તારો વિચાર છે, તારો નિશ્ચય જે છે અયોગ્ય નિશ્ચય. જો એટલા માટે કોઈ પણ વ્યક્તિ કર્મના ત્યાગની વાત કરે એ ક્યારેય સ્વીકાર્ય નથી. કેમ? પ્રકૃતિ સ્વામ નિયોક્ષ્યસી. તારી ક્ષત્રિય પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ તને અવશ્ય યુદ્ધ કરાવશે. જો આ સમજ, નિયોક્ષ્યસી એટલે કે બળજબરી પૂર્વક તને એમાં લગાવશે. ક્ષત્રિયનો સ્વભાવ જ છે કે અધર્મ સહન નહીં કરી શકે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે ભલે તું એવો નિશ્ચય કરી રહ્યો છે કે હું યુદ્ધ નહીં કરું, પણ તારો સ્વભાવ તારી પાસે કરાવડાવશે. તો એના કરતા તો આપણે ઈશ્વરને અહંકારને આશ્રિત થઈને આપણે કરીએ, એના કરતા તો ઈશ્વરને આશ્રિત થઈને. જો આ સમજો, આપણી પાસે આ બે વિકલ્પ છે કે આ તો આપણા અહંકારને આશ્રિત થઈને આપણે કંઈક કરીએ, કે આ તો ઈશ્વરને આશ્રિત થઈને કરીએ. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, આ સ્વભાવ છે એને કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા. દરેક મનુષ્ય આ સ્વભાવથી બંધાય, નિબદ્ધ. જો આ સંભાવ, હે કૌંતેય, સ્વભાવ જેન નિબદ્ધ સ્વેન કર્મણા કર્તુમ ન ઈચ્છસી યન્મોહાત. મોહને કારણે જો તું કર્મ નથી કરવા ઈચ્છતો, કરિષ્યસી અવશ્ય અપી તત. એ જ કર્મ તું અવશ્ય થઈને, તારી પ્રકૃતિના અધીન થઈને તું અવશ્ય કરિષ્યસી. આપણી પ્રકૃતિ, આપણો સ્વભાવ આપણને નહીં છોડે. સ્વભાવમાં પરિવર્તન લાવવું એટલું સરળ નથી. ભલે આપણે કેટલીક કથાઓ જે કરીએ છીએ ને, પેલા 2-4 વાક્યમાં કથા પૂરી કરી, પણ એ 2-4 વાક્ય નથી. વાલ્યો ડાકુ વાલ્મીકી બન્યો, પણ ક્યારે બન્યો?
વર્ષો સુધી એ રામ 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 કરતો રહ્યો. જો સમજો, અને એટલા વર્ષો સુધી એ રામ રામ કર્યું કે જ્યાં સમાધિ લગાવીને બેઠા હતા ત્યાં આખો કીડિયારો બની ગયો. જો સમજો, અને કીડિયારામાંથી પેલો રામ રામ શબ્દ આવતો. કીડિયારાને સંસ્કૃતમાં વલ્મીક કહેવામાં આવે. આ સમજો, અને એટલા માટે જ એમનું નામ શું પણ વાલ્મીકી. આવો મોટો કીડિયાર જો સમજો 5-4 ફૂટનો, એક દિવસમાં નહીં બને. મોટા મોટા ગાઢ જંગલમાં તમે જાઓ તો તમને જોવા મળે હજી પણ પેલા 4-4, 5-5 ફૂટના કીડિયારા હોય. કેટલા વર્ષો સુધી હમણાં તપશ્ચર્યા કરી. શબરીને આપણે કેમ યાદ કરીએ છીએ? જયારે યુવતી હતા મા શબરી, ત્યારે માર્કંડ મુનિ એમને કહ્યું હતું કે અહીંયા શ્રી રામ અવતાર ધારણ કરશે, ત્યારે અહીંયા આવશે, તને શ્રી રામના દર્શન થશે. જો સમજ, ગુરુના વાક્ય પર એટલી શ્રદ્ધા હતી, વર્ષો સુધી રોજ તૈયારી કરે. આપણે તો 2 દિવસ માળા કરીને એટલે વિચાર કરીએ ભગવાન ક્યારે આવે. ધૃતિ, ઉત્સાહિત, સમન્વય, ધૃતિ, ધૈર્ય જોઈએ આપણે. રોજ સબરી માતા એ બધું સફાઈ કરે. આજે રામ આવશે. જો ગુરુજીએ કહ્યું છે આજે રામ આવશે. સવારે ઉઠીને બધી તૈયારી કરે. નહીં આવે તો નિરાશ નહીં થવાનું, બીજે દિવસે વળી પાછું. જ્યારે વૃદ્ધ થયા ત્યારે શબરી માતાને શ્રી રામના દર્શન થયા. વર્ષોની તપશ્ચર્યાથી આ મળે, એક દિવસનું નથી. અને જો નહીં કરીએ, સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા, સ્વભાવથી આપણો જે છે, સ્વભાવ જેન સ્વેન કર્મણા, સ્વભાવથી જન્મેલા તારા પોતાના જે ક્ષત્રિય કર્મ જે છે એનાથી તું બંધાયેલો છે, નિબદ્ધ હે. તું કરવા ન ઈચ્છતો હોય છતાં પણ તારે કરવું જ પડવાનું. પહેલા તો આપણે સ્વીકારવું પડે આ સ્વભાવ છે. એમાં જે કઈ પરિવર્તન લાવવાનું છે એ પરિવર્તન લાવવા માટેનો નિશ્ચય પણ આપણે જ કરવો પડે. પરિવર્તન આપણે લાવવાનું છે, બહારથી નહીં. બહારથી તો અનેક પ્રકારના પરિવર્તન આપણે લાવીએ છીએ, પણ આંતરિક રીતે પરિવર્તન આવ્યું કે નહીં એનો એક સ્વભાવ. અને એટલે ભગવાન કહે છે મોહાત કરીષ્યસી, મોહને કારણે તું કરવાનો જ છે. તું ભલે ને ત્યાગ કરે, તું ત્યાગ કરવાની વાત કરે છે. ન યોત્સયતિ ગોવિંદ, ભલે ને તું નિશ્ચય કરે પણ તારો સ્વભાવ તને પરવશા કરાવશે. એટલું જ નહીં, આ જે સ્વભાવજન્ય કર્મ આપણે જે કર્યા છે એ સ્વભાવ એટલે જે પ્રકૃતિ જે છે. અર્જુન ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્ર રૂઢાની માયયા. જ સમજો, જેવી રીતે પેલી કઠપૂતળીને નચાવવામાં આવે, કઠપૂતળીને નચાવવામાં આવે એવી જ રીતે સર્વોના હૃદયમાં ઈશ્વર રહેલો છે. અને એ સર્વોના હૃદય દેશમાં ઈશ્વર જે રહ્યો છે, માયયા ભ્રામયન સર્વભૂતાની, સર્વભૂતોને પોતાની માયાથી ભ્રમિત કરતો ઈશ્વર સર્વના હૃદયમાં બેઠો સ્થિત તિષ્ઠતિ. ઈશ્વરની માયા જે છે એ જ આપણને ભૂમાવી રહી છે. દૈવી એશા ગુણમયી મમ માયા દુરથ્યયા. એ માયા બહાર નથી. જો સમજો, તમારા હૃદયમાં જ બેસીને ઈશ્વર એ પોતાની માયા દ્વારા જ તમને શું કરે? ભ્રમિત કરી રહ્યા, સંસારમાં ભટકાવી રહ્યો. જો સમજો, માયા તિષ્ઠન ભ્રામયન. એનો શું થયો? ઈશ્વરની માયા છે તો ઈશ્વરને આશ્રિત થઈએ તો આ ઈશ્વરને આશ્રિત થવાથી આપણા આ બધી જે માયાની જે માયાનો પ્રભાવ જે છે, માયાનો વશ જે છે એમાંથી આપણે છૂટી શકીએ. 7મા અધ્યાયમાં જે ભગવાને કહ્યું એ ભગવાન અહીંયા 2 શ્લોકમાં આપણને કહી રહ્યા છે. દૈવી હેશા ગુણમયી મમ માયા દુરથ્યયા. અર્જુન, આ મારી માયા છે,
પણ એ માયા તારા જ હૃદયમાં બેસીને, સમજો, તારા જ હૃદયમાં બેસીને હું ઈશ્વર મારી માયા વડે આ સર્વને ભમાવું છું, ભ્રમણ કરાવું. પણ એ જ ઈશ્વરને માયાથી છૂટવું હોય તો શું છે? મામેવ એ પ્રપદ્યંતે માયામેતામ તરંતિ, તે જે મારે શરણે આવે છે એ અવશ્ય માયાને પાર કરી જાય. એ જ વસ્તુ ભગવાન પછીના શ્લોકમાં કહે છે, તમે એવ શરણમ તમ ઈશ્વરમ એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. સર્વભાવેન, શરીરથી, ઇન્દ્રિયથી, મનથી, બુદ્ધિથી, અહંકારથી, કર્મથી, વિચારથી, વિવેકથી, જ્ઞાનથી, સર્વ પ્રકારે આપણે ઈશ્વરને શરણે જઈએ. તમે એવ શરણમ ગચ્છ, તમ એવ, તમ એટલે તમ ઈશ્વરમ, એ ઈશ્વરને શરણે તું જા. એ ઈશ્વરને શરણે સર્વભાવથી તું જશે. તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. એ જ ઈશ્વરના અનુગ્રહથી તને એ શાશ્વત પદની પ્રાપ્તિ થશે. એ પરામ શાંતિની પણ પ્રાપ્તિ તને અવશ્ય થશે. જા સમજ. અહીંયા ભગવાન શું કહે છે? તત્પ્રસાદાત પરામ શાંતિમ. આગળ ભગવાન શું કીધું? મત પ્રસાદાત શાશ્વત શાંતિમાં આપનોતી. આ બે નથી. આગળ ભગવાને મત પ્રસાદાત કીધું, અહીંયા કીધું તત્પ્રસાદાત, એટલે કે એ જ ઈશ્વરના અનુગ્રહથી તને એ પરમ પદની પ્રાપ્તિ અવશ્ય થશે. અને એટલા માટે સર્વભાવથી તો ઈશ્વરને શરણે જા, તો જ આ તારા સ્વભાવજન્ય જે માયાનો જે પ્રભાવ તારા પર છે એ માયાના પ્રભાવથી તું અવશ્ય છૂટી શકીશ. એનો અર્થ શું થયો? જો ઈશ્વર જ તમારા જીવનમાં નથી તો માયાના પ્રભાવથી તમે કેવી રીતે છૂટવાના? ઈશ્વરના અનુગ્રહથી જ માયાથી આપણે છૂટી શકીએ. મામવીય પ્રપંચન્તે માયામેતામ તરંતિ, તે ઈશ્વરને શરણે જઈશું તો જ એ માયાથી આપણે છૂટી શકીશું. એ જ વસ્તુ ભગવાન અહીંયા કહી રહ્યા છે. તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ તમેવ શરણમ ગચ્છ. આમ એ ઈશ્વરને શરણે આપણે રહીશું તો અવશ્ય શાશ્વત પદની પ્રાપ્તિ આપણને થશે. કારણ કે એ માયા જે છે, જ્યાં સુધી આપણે ધર્મ અર્થ કામમાં પડ્યા છે ત્યાં સુધી માયા આપણને આ ભ્રમણ કરાવતી જ રહેશે. પણ જ્યાં આપણે આ મોક્ષ જિજ્ઞાસુ બની જઈએ, મુમુક્ષુ બની જઈએ, પછી એ જ માયા આપણને અનુકૂળ થઈ જશે. ગુરુ પ્રાપ્તિ કરવી, શાસ્ત્ર શ્રવણ કરવું, ભક્તિ કરવી, પૂજા કરવું, જાત્રા કરવી, આ બધું અનુકૂળતા છે. જો વિચાર, એ પણ માયાનો પ્રભાવ જ છે. માયાની અંતર્ગત જ છે, પણ એ અનુકૂળ માયા છે. ઈશ્વરને શરણે આપણે સર્વભાવથી જઈશું તો જે માયા આપણને સંસારમાં ભ્રમણ કરાવનારી છે એ જ માયા આપણને અનુકૂળતા આપશે, જે અનુકૂળતાથી આપણને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એ પણ માયાની અંતર્ગત જ છે, પણ હવે એ અનુકૂળ માયા. શાસ્ત્ર શ્રવણ કરવું, ભક્તિ કરવી, જપ કરવો, તપ કરવો, આ અનુકૂળતા છે. માયા આપણને એવી અનુકૂળતા કરી આપે છે કે જેથી આપણે શાસ્ત્ર શ્રવણ કરી શકીએ, ભક્તિ કરી શકીએ, તત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. ઈશ્વરનો અનુગ્રહ છે કે માયા અનુકૂળ થઈ જાય આપણને. એકવાર માયા અનુકૂળ થઈ ગઈ પછી આપણો સ્વભાવ આપણા પર આધારિત છે. જો એટલે તમને કહું, આશ્રમમાં રહેવું એટલે કે તમને બાહ્ય રીતે તો અનુકૂળ વાતાવરણ મળી જાય છે. કુંભ મેળામાં જાઓ, બાહ્ય રીતે અનુકૂળ વાતાવરણ, પણ એ બાહ્ય રીતે અનુકૂળ વાતાવરણ છે, પણ આંતરિક રીતે પણ આપણામાં એ પરિવર્તન આવવું જોઈએ. એ આંતરિક પરિવર્તન કયું છે? તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. સતત ઈશ્વર પરાયણ આપણું જીવન છે. ઈશ્વરના અનુગ્રહથી જ આપણને શાશ્વત પદની પ્રાપ્તિ થશે. હવે ભગવાન કહે છે ઉપસંહાર, 63મા શ્લોકથી ભગવાન હવે ઉપસંહાર કરી રહ્યા. 63 થી 66મા શ્લોક સુધી ભગવાન આ તત્વજ્ઞાનનો બીજા અધ્યાયના 11મા શ્લોકથી જે તત્વજ્ઞાનનો ઉપદેશનો આરંભ કર્યો અને 62મા 18મા અધ્યાયના 62મા શ્લોક સુધી જે તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે એનો ઉપસંહાર કરતા ભગવાન કહે છે
ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ. અર્જુન, આ પ્રકારથી મેં તને આ જ્ઞાનનો ઉપદેશ કર્યો. ગુહ્યત ગુહ્યતરમ, ગુહ્યથી પણ અધિક ગુહ્ય, ગહનથી પણ અધિક ગહન, આ સમજો. સૂક્ષ્મથી પણ અધિક સૂક્ષ્મ આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ મેં તને કર્યો. વિમૃશ્ય તદ અશેષેણ, હવે તારે કરવાનું છે. વિમૃશ્ય, તું એના પર ચિંતન કર. પૂર્ણતઃ તું એના પર ચિંતન કર. અશેષેણ, અશેષેણ કંઈ પણ બાકી રાખ્યા. કર્મયોગનું શું સ્થાન છે, ભક્તિ યોગનું શું સ્થાન છે, જપનું શું સ્થાન છે, શાસ્ત્ર શ્રવણનું જીવનમાં શું સ્થાન છે, આ બધા પર આપણે વિચાર કરવો જ પડે. કોને કેટલો આપણે સમય આપવા માંગીએ છીએ, કોને કેટલો સમય ફાળવવા માંગીએ છીએ, એ આપણે જ વિચાર કરવાનો. આપણા જીવનમાં આ તત્વજ્ઞાનને આપણે કેટલું સ્થાન આપવું છે, કેટલો સમય ફાળવવો છે. વિમૃશ્ય અશેષ, આ બધા પર અશેષણ બાકી રાખ્યા વગર પૂર્ણતઃ તું વિચાર કર અર્જુન, ચિંતન કર. આમ આ ચિંતન કર્યા પછી યથેચ્છસી તથા કુરુ. ભગવાન કે તું મારા પર છોડી દે છે કે હું નિર્ણય કરું, હું નિર્ણય નહીં કરું. એકવાર તું સ્વયં ચિંતન કર અને તારી જે ઈચ્છા હોય એ તું કર. આમ ભગવાન અર્જુનને ઓપન ચેક આપે છે, કોરો ચેક આપે છે. ભગવાનને પોતાના જ્ઞાન પર, પોતાના જ્ઞાનના ઉપદેશ પર, અર્જુનને જે જ્ઞાનનો ઉપદેશ કર્યો એના પર પણ ભગવાનને વિશ્વાસ છે અને એટલા માટે ભગવાન આ કોરો ચેક અર્જુનને આપી રહ્યા છે. યથેચ્છસી તથા કુરુ. પણ ક્યારે? વિમૃશ્ય તથ અશેષેણ, આ બધા પર યોગ્ય પ્રકારથી, યોગ્ય પ્રમાણમાં વિચાર કરીને તું નિર્ણય કર અને જે તારી ઈચ્છા હોય તે તું કર. આમ અર્જુન, આજે મેં તને ઉપદેશ જે કર્યો, સર્વગુહ્યતમમ ભૂયઃ શૃણુ મે પરમં વચ. અર્જુન, ફરીથી તું મારા પરમ વચનને સાંભળ. ભલે આ તત્વજ્ઞાનનો મેં તને ઉપદેશ કરી દીધો છે, પણ હજી પણ કંઈક કહેવાનું બાકી છે. ઇષ્ટોસી મે દ્રઢમતિ તતો વક્ષ્યામિ તે હિતમ. તું મને અત્યંત પ્રિય છે અને એટલા માટે જ હું તને ફરીથી આ તને કંઈક તારા કલ્યાણકારી વસ્તુ હું તને કહેવા જઈ રહ્યો. વક્ષ્યામિ તે, તારું કલ્યાણ હું તને કહીશ. શું? મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી કાંતે સત્યંતે પ્રતિજાને પ્રિયોસી મે. મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. અર્જુન, જ્ઞાન પછી પણ જીવન તો તારું આ જ છે. મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. તારું મન, તારી વાણી, તારું ભાવનાઓ, તારી લાગણીઓ તું મને સમર્પિત કર. મન્મના ભવ મદ્ભક્ત, તારો પ્રેમ તું મને સમર્પિત કર. મધ્યાજી, જે પણ યજ્ઞ આદિ કર્મ કરી રહ્યો છે એ બધા યજ્ઞ આદિ કર્મ પણ શું છે? તું મને અર્પણ કર. આમ ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. ઈશ્વરને નમસ્કાર કરીએ, ઈશ્વર માટે યજ્ઞ કરીએ, ઈશ્વર માટે આપણે ભક્તિ કરીએ, ઈશ્વરમાં જ આપણી ભાવનાઓને આપણે શું કરીએ? સમર્પિત કરીએ. મામ એવ એષ્યસી સત્યંતે. અર્જુન, મામ એવ એષ્યસી, તું અવશ્ય મને પ્રાપ્ત કરીશ. જો વિચાર, આ પ્રકારથી તું જીવન જીવીશ અર્જુન, તો અવશ્ય તું મને પ્રાપ્ત કરીશ. પ્રતિજાને. અર્જુન, આ હું પ્રતિજ્ઞા કરું છું. પ્રિયોસી મે, કારણ કે તું મને પ્રિય છે. અર્જુન, તું મને પ્રિય છે એટલા માટે હું આ પ્રતિજ્ઞા કરું છું કે જે આ પ્રકારથી સર્વ સંપૂર્ણ વ્યક્તિત્વ મને સમર્પિત કરી દે છે એને મારી પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ હું પ્રતિજ્ઞા કરું. કેમ? સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. સર્વધર્માન પરિત્યજ્ય. જો આપણે બહુ વિસ્તૃત ભાષ્ય આના પર જોયું. કર્મથી મોક્ષ નથી, જ્ઞાનથી જ મોક્ષ છે. અને એટલા માટે સર્વ કર્મનો મનથી આપણે શું કરી દેવાનું? ત્યાગ કરી. મામ એકમ, એક અદ્વિતીય પરમાત્માને જ શરણે આપણે જઈએ. બ્રહ્મથી અન્ય છે જ નહીં કઈ.
કેમ? અહમ તો આ સર્વ પાપેભ્ય સર્વ પુણ્યભ્ય ચ. જેને મોક્ષની ઈચ્છા છે એને માટે તો પુણ્ય પણ પાપ જ છે, કારણ કે પુણ્ય પણ એના નવો જન્મ ધારણ કરાવશે. ભલે ઉર્ધ્વલોકનો જન્મ હોય, પણ ઉર્ધ્વલોકમાં પણ જન્મ ધારણ કરીને વળી પાછું તે પૂછીને પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ જાવ. પુણ્ય પણ એના જન્મ મરણના ચક્રને અંત લાવતું નથી, અને એટલા માટે મુમુક્ષુ માટે તો પુણ્ય પણ કેવું છે? પાપ જ છે. અને એટલે ભગવાન કહી રહ્યા કે સર્વ પ્રકારના પાપથી હું તને મુક્ત કરીશ. ચાલો, માં શુચ. અર્જુન, તું શોક નહીં કર. આમ અશોચ્યાનંદ શોચસ્તોથી આરંભ. આમ ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, માં શુચ, આરંભ કર્યો અશોચ્યાનંદ શોચસ્તમ. આમ ઉપક્રમ અશોચ્યાનંદ શોચસ્તમથી કરીને માં શુચહથી ભગવાન અહીંયા ઉપસંહાર કરી રહ્યા છે કે અર્જુન, શોક કરવાની કોઈ આવશ્યકતા નથી. શોકને કોઈ સ્થાન છે જ નહીં. એક વાર જે મારે શરણે આવ્યો એને મારા પ્રસાદથી, મારા અનુગ્રહથી એને મોક્ષ ઈચ્છા, હું તને અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરાવીશ. અને મોક્ષ પ્રાપ્ત કરાવવાનો જ નથી. જ્ઞાત્વા મામ વિશતે તદનંતર, મારા તત્વના જ્ઞાનથી જ મોક્ષ તને છે. પણ એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. હવે ભગવાન આગળ કહે છે, સમજો 67મા શ્લોકમાં ભગવાન કહે છે કે આ ઉપદેશનું શ્રવણ કરવા માટે કોણ અધિકારી છે? કયા પ્રકારના વ્યક્તિને આ ઉપદેશ ન કરવો? અધિકારી કોણ નથી? જા વિચાર. 4 વસ્તુ ભગવાને કહી. ન અતપસ્કાય, ન ભક્તાય, ન અભક્તાય. અભક્તાય, જે મારો ભક્ત નથી, જે તપશ્ચર્યા કરતો નથી. ન ચ શુશ્રુવે, જેને શાસ્ત્ર શ્રવણ કરવામાં કોઈ રુચિ નથી. ન ચ મામ અભ્યસૂયતે, જેને ઈશ્વર પ્રત્યે અત્યંત દોષ બુદ્ધિ છે. ન વાચ્યમ ઇદમ. અર્જુન, આ મારા ઉપદેશનો ઉપદેશ આ જે તપશ્ચર્યા કરતો નથી, જે મારો ભક્ત નથી, જેને શાસ્ત્ર શ્રવણમાં રુચિ નથી, અને જે ઈશ્વર પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાખે છે, એને આ ઉપદેશ નહીં કરવો જોઈએ. એનો અર્થ શું થયો? શંકરાચાર્ય આપણે કીધું, જે તપસ્વી છે, જે ભગવાનનો ભક્ત છે, જેને શાસ્ત્ર શ્રવણમાં રુચિ છે, અને જે ઈશ્વર પ્રત્યે દોષ બુદ્ધિ કરતો નથી. જો આપણી આદત છે, કંઈ પણ પ્રતિકૂળતા જીવનમાં આવે ને એટલે આપણી આજુબાજુ કોકને તો આપણે દોષારોપણ કરી જ દઈએ. આજુબાજુ કોઈક નહીં મળ્યું ને તો પેલો ઉપરવાળો તો છે જ. એમ ભગવાને સાંભળતો નથી, ભગવાન કંઈ કરતો નથી. ન અભ્યસૂયતે, જે મારો અત્યંત દ્વેષ કરનારો જે છે, મારામાં દોષ દર્શન કરનાર છે, એને આ ઉપદેશ નહીં કરવો જોઈએ. એનો અર્થ શું થયો? જો એટલે ભલે આપણી અલ્પદ્રષ્ટિ એવું લાગે છે કે આ યોગ્ય નથી, આપણી અલ્પદ્રષ્ટિ આપણને એવું લાગે છે કે આપણી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. લાંબે ગાળે કદાચ એ જ વસ્તુ આપણા માટે સારી પણ હોય. થોડુંક અત્યારે આપણે તકલીફની અનુભૂતિ કરીએ, આપણને તકલીફ લાગે છે, પ્રતિકૂળતા લાગે છે, થોડો વિક્ષેપ મનમાં રહે છે, પણ એ જ પરિસ્થિતિ કદાચ આપણે માટે એવું કંઈક લાવીને મૂકી દે છે જે આપણે જીવનમાં ક્યારેય વિચાર્યું નહીં હોય. આ વર્તમાન કાળની જે પરિસ્થિતિ આપણી જે છે એને આપણે પૂર્ણ ભાવથી સ્વીકાર કરીએ. કોઈ ઈશ્વરમાં દોષ નહીં જોઈએ. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. ઈશ્વરની પાસે પૂર્ણ દ્રષ્ટિ છે, આપણી પાસે અલ્પ દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિની વ્યાપકતા કેટલી, આપણા જ્ઞાનની વ્યાપકતા કેટલી. આપણી અલ્પતાને કારણે કદાચ આપણો નિર્ણય અયોગ્ય હોઈ શકે, પણ ઈશ્વરનો નિર્ણય ક્યારે અયોગ્ય નહીં હોઈ શકે. અને એટલા માટે ઈશ્વરમાં ક્યારેય દોષ દર્શન નહીં કરીએ, ઈશ્વર પ્રત્યે ક્યારેય દ્વેષ ભાવ નહીં કેળવીએ, તો અવશ્ય આપણું કલ્યાણ થઈ શકે.
અને એટલે ભગવાન આગળ કહી રહ્યા છે યા ઇમમ પરમમ ગુહ્યમ મદ્ભક્તેષુ અભિધાસ્યતિ. હવે જે ઉપદેશ કરનાર છે એને માટે ભગવાન કહી રહ્યા છે 68મા શ્લોકથી 71 શ્લોક સુધી ભગવાન હવે કહી રહ્યા છે કે આ ઉપદેશ કરનાર જે છે, કોને ઉપદેશ કરવો જોઈએ એટલે કે ઉપદેશ શ્રવણ કરવા માટેનો અધિકારી કોણ છે ભગવાને કહી દીધું. જે તપસ્વી છે, જે ભક્તિ છે, જેને શાસ્ત્ર શ્રવણમાં રુચિ છે અને જે ઈશ્વરમાં પૂર્ણતઃ ભક્તિ એટલે કે પૂર્ણતઃ શ્રદ્ધા રાખનાર જે છે. પણ જે ઉપદેશ કરનાર જે છે એને માટે ભગવાન હવે કહી રહ્યા છે યા ઇમમ પરમમ ગુહ્યમ મદ્ભક્તેષુ અભિધાસ્યતિ. જે મારા ભક્તોને આ ઉપદેશનો અધ્યયન જે કરાવે છે, મયી ભક્તિ પરામ કૃત્વા મામ એષ્યતિ અસંશય, એને પણ મારી પરાભક્તિની પ્રાપ્તિ થાય છે અને એને પણ મારી પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંશય નથી. જે એટલે જ કહું, ઉપદેશ કરનાર જે આચાર્ય છે એનો પણ પોતાનો સ્વાર્થ છે જ. કેમ? આ ઉપદેશ કરીને હું પણ ઈશ્વરનો પરમ ભક્ત બનું, મને પણ ઈશ્વરની પ્રાપ્તિ થાય. શાસ્ત્ર શ્રવણ જ આદેશ નથી, પ્રવચન પણ આદેશ છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. શાસ્ત્ર શ્રવણ કરવું પણ આદેશ જ છે, પણ શાસ્ત્રનું શ્રવણ કરાવવું પણ શું છે? એ પણ ભગવાનની ભક્તિ જ છે. આમ ભગવાન અહીં કહી રહ્યા છે કે આ મારો જે પરમ ગહન ગુહ્ય જે ઉપદેશ જે છે, જે મારા ભક્તોને ઉપદેશ કરે છે, એને પણ અવશ્ય મારી પ્રાપ્તિ થાય છે, એને પણ પરાભક્તિની પ્રાપ્તિ થાય. આમ શાસ્ત્ર શ્રવણ પણ આવશ્યક છે, પ્રવચન પણ આવશ્યક છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. અને આ ઉપદેશ કરનાર પણ મારો અત્યંત પ્રિય છે. જો આપણે જોયું કે જો મેં ભક્ત સમે પ્રિય, 12મા અધ્યાયમાં 13મા શ્લોકથી 20મા શ્લોક સુધી ભગવાને એ પરાભક્તિ દર્શાવી આપણને. એ પણ મારો પ્રિય ભક્ત. એટલું જ નહીં અર્જુન, ન ચમામ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મેં પ્રિય કૃત્તમઃ. આ ઉપદેશ કરનાર જે આચાર્ય છે એનાથી અધિક પ્રિય આ મનુષ્યમાં કોઈ છે જ નહીં. તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિય કૃત્તમઃ ભવિતા ન ચ મે તસ્માદ અન્ય પ્રિયતરઃ ભુવિ. ભુવિ આ પૃથ્વીલોક પર, આ ભૂલોકમાં જે મારો ઉપદેશ કરનાર આચાર્ય છે એનાથી અધિક પ્રિય બીજું કોઈ આ જગતમાં છે જ નહીં, ન ભવિતા, થશે પણ નહીં. હા, આ ઉપદેશનું શ્રવણ કરાવવું, ભગવદ્ ગીતાનો ઉપદેશ કરવો એ પણ ભગવાનની ભક્તિ જ છે. અને એ ભક્તિ કેવી છે? ભગવાન સ્વયં અહીંયા કહી રહ્યા છે કે એનાથી અધિક પ્રિય બીજું કોઈ મને છે જ નહીં. સર્વ ભક્તોમાં પ્રિય કૃત્તમ, અત્યંત પ્રિય એ મને છે. એટલું જ નહીં, એનાથી અન્ય પણ અધિક પ્રિય બીજું કોઈ છે જ નહીં. પ્રિયતરઃ ન ભુવિ. આમ શાસ્ત્ર શ્રવણ કરવું, ભગવદ્ ગીતાનું શ્રવણ કરવું પણ ઈશ્વરની ભક્તિ છે, ઉપદેશ કરવો પણ ઈશ્વરની ભક્તિ જ છે. અને ભગવાન જ કહી રહ્યા છે કે આવો જે આચાર્ય જે છે એનાથી અધિક પ્રિય બીજું કોઈ મને છે જ નહીં. આપણે એમ કહીએ ને કે હું ભગવાનનો ભક્ત છું, તો આપણે કહ્યું, પણ જયારે ભગવાન એવું કહે છે તો એનાથી અધિક વચન તો આપણને બીજું કયું જોઈએ? અને એટલા માટે અર્જુન અધ્યશ્યેતે ચ ઇમં ધર્મ્યમ સંવાદમ આવયોઃ જ્ઞાન યજ્ઞેન તેન અહમ ઇષ્ટસ્યામિતિ મે મતિઃ. આવયોઃ સંવાદયોઃ ધર્મ્યમ ય ઇમં. આ અર્જુન આપણા બેનો જે સંવાદ જે છે એ સંવાદનું જે અધ્યયન કરશે, અધ્યસ્યેતે ય ઇમં ધર્મ્યમ જ્ઞાન યજ્ઞેન તેન અહમ ઇષ્ટસ્યામ મે મતિઃ. અધ્યયન કરશે કે અધ્યયન કરાવશે? જા સમજ. જ્ઞાન યજ્ઞેન, આ જ્ઞાન યજ્ઞ છે. આપણે પેલા સ્વાહા સ્વાહામાં વધારે રસ પડે.
પણ ભગવાન એ કહે રહ્યા છે કે આ પ્રકારથી જ્ઞાન યજ્ઞ દ્વારા જે મર આપણા સંવાદનું અધ્યયન કરશે અથવા કરાવશે, ઇષ્ટ શ્યામ ઇતિ મે મતિઃ, એના દ્વારા જ મારી પૂજા થશે એવું હું કહું છું. આગળ કઈ આમ આ જ્ઞાન યજ્ઞ પણ ઈશ્વરની પૂજા જ છે, ઈશ્વરની ભક્તિ જ છે. શાસ્ત્ર શ્રવણ કરવું, ગીતા શાસ્ત્રનું શ્રવણ કરવું પણ ઈશ્વરની ભક્તિ છે. ગીતા શાસ્ત્રનો ઉપદેશ કરવો પણ ઈશ્વરની ભક્તિ જ છે. આ જ્ઞાન યજ્ઞ દ્વારા મારી જ પૂજા થઈ રહી છે અર્જુન, અને એનાથી અધિક પ્રિય તો મને બીજું કોઈ છે જ નહીં. અને અર્જુન આ પ્રકારથી જે શ્રદ્ધાપૂર્વક શ્રવણ, શ્રદ્ધાવાન અનસૂય ચ શૃણ્યાદપી યો નર, આ પ્રકારથી અર્જુન આપણા બેનો સંવાદ જે છે, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક કોઈ પણ પ્રકારની અસૂયા, મારામાં દ્વેષ બુદ્ધિ કર્યા વગર જે સાંભળે છે, સોપી મુક્ત અશુભાન લોકાન પ્રાપ્ય પુણ્ય કર્મણામ, એને પણ શું છે, આ પ્રકારથી શાસ્ત્રમાં, ગુરુમાં કે ઈશ્વરમાં ક્યારેય કોઈ પ્રકારની દોષ બુદ્ધિ કરતો નથી. શાસ્ત્ર ગુરુ અને આચાર્ય, શાસ્ત્ર ગુરુ અને ઈશ્વરમાં જે શ્રદ્ધા કરનારો જે છે એ મનુષ્ય પણ જ્યારે સાંભળે છે, શૃણ્યાદપી, જા સમજો, એ શ્રવણ કરીને શું છે, સહ અપી મુક્ત, એને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શુભાન લોકાન પુણ્ય કર્મ, પુણ્ય કર્મણામ શુભાન લોકાન પ્રાપ્નુયાત, એને પણ પુણ્ય લોકની પ્રાપ્તિ થાય છે, એને પણ એ મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ શાસ્ત્ર ગુરુ અને ઈશ્વરમાં શ્રદ્ધા છે, શાસ્ત્ર ગુરુ અને ઈશ્વરમાં એ દોષ દર્શન કરતો નથી. ભલે આપણી અલ્પ દ્રષ્ટિથી આપણને ત્યાં દોષ દેખાય છે, જો એટલા માટે શ્રદ્ધાની જરૂર છે. આ સમજો, શ્રદ્ધાની જરૂર કેમ પડે છે? આ કેસરી રંગ છે, એને માટે આપણે શ્રદ્ધા કરો, પ્રત્યક્ષ છે. જે આપણને પ્રત્યક્ષ નથી પણ આપણા માટે કલ્યાણકારી છે, તો એને માટે આપણે શ્રદ્ધા કરવી પડશે. જો એટલા માટે ઘણા બધા લોકો જે છે ઈશ્વરમાં દોષ દ્રષ્ટિ કરે, ગુરુમાં દોષ દ્રષ્ટિ કરે, શાસ્ત્રમાં દોષ દ્રષ્ટિ કરે. દોષ દ્રષ્ટિ કરવી આપણી અલ્પતા છે, આ સમજો. શ્રદ્ધા કરવી એ આપણી મહાનતા છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, જે આપણા પ્રમાણથી ઉપલબ્ધ નથી એને માટે તો આપણે શ્રદ્ધા કરવી જ પડવાની. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે જે શ્રદ્ધા કરે છે અને જે દોષ દર્શન કરતો નથી, એ મનુષ્ય પણ જ્યારે આ ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે તો એ ગીતાના શ્રવણથી એને પણ મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ભગવાન છેવટે અર્જુનને પૂછે છે કે અર્જુન, આ બધું મેં તને બધો ઉપદેશ તો કર્યો, કચ્છિદેત શ્રુતમ પાર્થ ત્વયા એકાગ્રેણ ચેતસા, એ અર્જુન આ એકાગ્ર ચિત્ત દ્વારા જ તારા દ્વારા શ્રવણ થયું કે નહીં? કચ્છિદ અજ્ઞાન સમોહમ પ્રણષ્ટતે તનંજય, અર્જુન આ અજ્ઞાનજન્ય મોહ જેને કારણે તું શોકગ્રસ્ત છે, એ મોહ, અજ્ઞાનજન્ય જે મોહ જે છે એ પ્રણષ્ટ એનો નાશ થયો કે નહીં? હા, એકાગ્ર ચિત્તથી તે શ્રવણ કર્યું કે નહીં? અને આ શ્રવણ કરવાથી તારા મનમાં જે અજ્ઞાન જન્ય મોહ અને મોહને કારણે જે શોક ઉત્પન્ન થયો છે એનો નાશ થયો કે નહીં? જો ભગવાને પૂછવું જ પડે. આ સમજો, કોઈ આચાર્યને ખબર નહીં પડે કે એને શિષ્યને જ્ઞાન થયું કે નહીં થયું. સ્વયં ભગવાને અર્જુનને પૂછવું પડે છે કે અજ્ઞાનજન્ય મોહની નિવૃત્તિ થઈ કે નહીં. જો એટલા માટે જ બૌદ્ધિક પ્રમાણિકતાની જરૂર છે. બાહ્ય દ્રષ્ટિએ આપણે બધા જ્ઞાની બનીને ફરતા ફરીએ, બૌદ્ધિક પ્રમાણિકતાની જરૂર છે, તો જ વેદાંત કામ આવે. આ સમજો, આપણા સ્વભાવમાં, આપણા મનમાં, આપણી બુદ્ધિમાં જે દોષ જે છે એ દોષ આપણે સ્વીકારવો પડે અને દોષમાંથી નિવૃત્ત થવાનો પ્રયત્ન આપણે જ કરવો પડે. આપણે જ જો પ્રયત્ન નથી કરતા તો ભગવાને કંઈ નહીં કરી શકે.
જો ગુજરાતીમાં એટલા માટે કહેવત છે, સૂતો હોય ને એને જગાડે, જાગેલાને જગાડાય નહીં. પેલો જાગતો જ પડી રહ્યો છે તો તમે ગમે એટલો ને ઉઠાડો ને, એને ઉઠવું હોય ત્યારે જ ઉઠે. હા, જ્યાં સુધી તમે સ્વયં પોતાને બદલવા તૈયાર નથી, જ્યાં સુધી તમે સ્વયં ભગવાનની અનન્ય ભક્તિ નહીં કરો, કઈ નહીં થાય. પણ એનો અર્થ એવું નથી શ્રવણ નથી કરો, કરતા જ રહેવાનું. પૌન પુણ્ય શ્રવણમ કરીએ, સતત એ શાસ્ત્ર શ્રવણ આપણે કરતા રહીએ. અને એટલે ભગવાન અર્જુનને પૂછી રહ્યા છે કે અર્જુન, ખરેખર આ મોહની નિવૃત્તિ થઈ કે નહીં? અર્જુન ઉવાચ, અર્જુન કહી રહ્યો છે, નષ્ટો મોહ, ભગવાન આ મારા મોહની અજ્ઞાનજન્ય મોહનો નાશ થઈ ગયો. સ્મૃતિર્લબ્ધા, મારા સ્વરૂપની સ્મૃતિ મને થઈ ગઈ. તમે જે મારી ઓળખાણ મને કરાવી એ ઓળખ મને મળી ગઈ. જો મારા સ્વરૂપનું મને સ્મરણ થઈ ગયું. હું એક અદ્વિતીય નિત્ય ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છું, એ જ્ઞાન મને થઈ ગયું. પણ એ કેવી રીતે થયું? ત્વત્પ્રસાદાત્મા અચ્યુત, હે અચ્યુત. અચ્યુતનો અર્થ જ શું થાય? જેમાં કોઈ ક્ષય નથી, જેમાં કોઈ પ્રકારની ચ્યુતિ નથી, પતન નથી. ઈશ્વર એ છે કે જેમાં કોઈ પતન નથી, કોઈ પક્ષપાત નથી, ચ્યુતિ નથી, ક્ષય નથી. અચ્યુત, હે અચ્યુત, તમારા અનુગ્રહથી જ મારા મોહની નિવૃત્તિ થઈ છે, મને મારા સ્વરૂપની સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ. અને એને કારણે શું છે? પહેલા હું વિક્ષિપ્ત હતો, વિચલિત હતો, શોકગ્રસ્ત હતો. હવે શું થયું? સ્થિતોસ્મી, હું મારા સ્વરૂપમાં હવે સ્થિત થઈ ગયો છું. હવે મને કોઈ વિરોધ મારા મનમાં, કર્મ પ્રત્યે કોઈ વિરોધ નથી, ક્ષત્રિય સ્વભાવ પ્રત્યે કોઈ વિરોધ નથી, યુદ્ધ પ્રત્યે વિરોધ નથી, કોઈ વિરોધ મારા મન. સ્થિતોસ્મી ગત સંદેહ, હવે મને કોઈ સંશય પણ નથી. પહેલા મને સંશય એવો હતો કે અમે જીતીશું કે એ લોકો જીતી જશે કે શું થશે, અમે હારી. મારા મનમાં અનેક પ્રશ્ન થતા હતા, અનેક સંશય પહેલા ઉઠતા હતા. હવે મારા મનમાં કોઈ સંશય નથી. ગત સંદેહ. આમ ભગવાન, મારા સ્વરૂપની મને પ્રાપ્તિ થઈ ગઈ છે, મોહની નિવૃત્તિ થઈ ગઈ છે. તમારા અનુગ્રહથી જ આ મને પ્રાપ્ત થયું છે. હવે હું સ્થિત છું. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. હવે ભગવાન મારે માટે કંઈ કરવાનું રહ્યું નથી. કરીશ્યે વચનમ તવ, ભગવાને કીધું યથેચ્છસી તથા કુરુ. અર્જુન અહીંયા આગળ 73મા શ્લોકમાં કહી રહ્યો છે, કરીશ્યે વચનમ તવ. ભગવાન, તમે જે કહ્યું એ પ્રકારે જ હું કરીશ, મારું આમાં હવે કંઈ જ નથી. સ્વામીજી બહુ સરસ કહેતા, જ્યાં સુધી તમારો અહમ ઈશ્વરના અહમમાં એક નહીં થઈ જાય ને, ત્યાં સુધી મોક્ષ નથી, ત્યાં સુધી મનમાં શાંતિની અનુભૂતિ નથી. આપણે આપણો અહમને એક અલગ બનાવીને બેઠા છે. ઈશ્વરના અહમમાં આપણો અહમ જો જોડાઈ જાય ને, તો એના જેવી પરમ શાંતિ કોઈ નથી. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. કોઈ આપણું પોતાનું, મારું કઈ છે જ નહીં. પૂજ્ય સ્વામીજી હંમેશા કહે, એવરીથિંગ ઇઝ ગિવન ટુ યુ. બધું જ તમને ઈશ્વર દ્વારા આપવામાં આવ્યું છે, તમારું કઈ છે જ નહીં. જો શરીર કહીએ, ઇન્દ્રિય કહીએ, મન કહીએ, બુદ્ધિ કહીએ, આ બધું ઈશ્વર દ્વારા આપવામાં આવ્યું છે. માતા પિતા, પરિવાર, સમાજ, દેશ, કાળ. જો આ સમયમાં આપણો જન્મ થવો એ પણ કંઈક ઈશ્વરનો અનુગ્રહ છે. કયા સમયમાં આપણો મનુષ્ય તરીકે જન્મ થવો એ ઈશ્વરને નિશ્ચિત છે. ઈશ્વરનો અનુગ્રહ છે કે આપણને શાસ્ત્ર શ્રવણ મળી રહ્યું છે. જે કાળમાં ગુરુ છે એ જ કાળમાં આપણો પણ જન્મ થવો એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે. પૂજ્ય સ્વામીજીના કાળમાં અમારો જન્મ થયો તો એ પૂજ્ય સ્વામીજી પાસે શ્રવણ કરી શક્યા. જો વિચારી દો, તો કાળનો નિર્ણય પણ ઈશ્વર જ કરે છે. વિચારી દો, 100 વર્ષ પહેલા જન્મ થયો તો શું થતું? કાળનો પણ નિશ્ચય ઈશ્વર કરે છે. દેશ, કયા દેશમાં તમારો, કયા સ્થાનમાં, કયા પ્રદેશમાં તમારો જન્મ થવો એ પણ ઈશ્વર જ નિશ્ચિત કરે છે. હા, એ ઈશ્વર જ છે. ઈશ્વરના અનુગ્રહથી જ આ બધી વ્યવસ્થા. જો એટલે મેં આગળ તમને કહ્યું કે ઈશ્વરના અનુગ્રહથી જ માયા પણ શું થઈ જાય? અનુકૂળ થઈ જાય.
આપણે બાહ્ય રીતે પણ અનુકૂળ વાતાવરણ મળે છે, આંતરિક રીતે પણ અનુકૂળતા પ્રાપ્ત થાય છે, જેથી આપણે જ્ઞાન થઈ શકે, એ જ્ઞાનથી આપણે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. અને એટલે ભગવાનને અર્જુન કહી રહ્યો છે, તત્પ્રસાદ અર્જુન, ભગવાન તમારા અનુગ્રહથી જ આ બધું થયું છે. આમ અર્જુને કહ્યું કે ભગવાન, મારા મોહનો નાશ થઈ ગયો, એ મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, હવે મને કોઈ વિરોધ નથી, કોઈ કર્મ કરવામાં મને કોઈ વિરોધ નથી, કોઈ વસ્તુ પ્રત્યે મારા મનમાં વિરોધ રહ્યો નથી, કોઈ શંકા રહી નથી, અને એટલા માટે કરીશ્ય વચનમ તવ, તમારા વચનને અનુરૂપ, તમારા ઉપદેશને અનુરૂપ જ હું કરીશ. સંજય ઉવાચ. આમ આ શ્રી કૃષ્ણ અર્જુનનો સંવાદ જે છે, એ સંવાદ કોની અંતર્ગત છે? ધૃતરાષ્ટ્ર અને સંજયના સંવાદની અંતર્ગત છે. આરંભ ક્યાંથી થયો હતો? ધૃતરાષ્ટ્ર ઉવાચ. એ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછ્યું હતું, અને સંજયે આ સંવાદનો ઉપદેશ આપણને કર્યો. તો હવે ફરીથી સંજય આપણને કહી રહ્યો છે, એતિત્યહમ વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ સંવાદમિમં અશ્રૌષમ અદ્ભુતમ રોમહર્ષણમ. હે રાજન, આ પ્રકારથી એ ભગવાનના અનુગ્રહને કારણે વાસુદેવસ્ય ગીતાચાર્ય વાસુદેવ અને શિષ્ય પાર્થ જે છે, એ મહાત્મનઃ પાર્થ છે, મહાત્મા છે. કેમ? એને આ બ્રહ્મ જ્ઞાન માટે રુચિ છે, એને બ્રહ્મ જ્ઞાન થયું છે, એ પણ મહાત્મા છે. મહાત્મા અર્જુનના સંવાદ મેં સાંભળ્યો, અને એ સાંભળ્યો કેવો છે? અદ્ભુતમ રોમહર્ષણમ. આ અદ્ભુત સંવાદનું મેં શ્રવણ કર્યું, અને એ શ્રવણ જે છે રોમાંચ અનુભવી રહ્યો છે. પણ આ કેમ શક્ય બન્યું? યુદ્ધભૂમિમાં બે સેનાની મધ્યમાં શ્રી કૃષ્ણ અને અર્જુન ઉભા રહ્યા છે, ત્યાં રથમાં આ સંવાદ થયો છે. એ સંવાદ હું સાંભળી શક્યો કોને કારણે? વ્યાસ પ્રસાદાત શ્રુતવાન એતદ ગુહ્યમહં પરમ. વ્યાસ ભગવાને મને દિવ્ય ચક્ષુની, દિવ્ય કરણની પ્રાપ્તિ કરાવી, જેને કારણે હું શ્રવણ કરી શક્યો, જોઈ શક્યો. યોગમ યોગેશ્વરાત કૃષ્ણ સાક્ષાત કથયતઃ સ્વયં. આ પરમ ગૃહ્ય ઉપદેશ જે છે, જે સાક્ષાત યોગેશ્વર જે શ્રી કૃષ્ણ જે છે, શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલો આ જે ઉપદેશ જે છે, એ ઉપદેશનું મેં શ્રવણ કર્યું. એટલું જ નહીં, રાજમ સંસ્મૃત્ય સંવાદમ ઇમમ અદ્ભુતમ. આ અદ્ભુત સંવાદનું સ્મરણ કરીને આ કેશવ અને અર્જુનનો જે પુણ્ય સંવાદ જે છે, એ પુણ્ય સંવાદનો સ્મરણ કરીને ઋષ્યામી ચ મુહુહુ, ફરી મારા મનમાં અનેક પ્રકારનો રોમાંચ અનુભવી રહ્યો છું, હર્ષિત થઈ રહ્યો છું, આનંદની અનુભૂતિ મને થઈ રહી છે. એટલું જ નહીં, તચ્ચ સંસ્મૃત રૂપમ અદ્ભુતમ અત્યદ્ભુતમ હરેહે. એ ભગવાનનું એ વિરાટ વિશ્વરૂપ દર્શન મેં કર્યા. એ ભગવાનનું વિશ્વરૂપ દર્શનના સ્મરણ કરીને પણ વિસ્મય મને આશ્ચર્ય થઈ રહ્યું છે. દ્વિભૂત શ્રી કૃષ્ણ છે, પણ એ દ્વિભૂત શ્રી કૃષ્ણને બદલે એ શ્રી કૃષ્ણનું વિશ્વરૂપ દર્શન, નારાયણ સ્વરૂપે, વિરાટ સ્વરૂપે મેં જે દર્શન કર્યા, એ દર્શન કરીને પણ મારા મનમાં અનેક પ્રકારથી રોમાંચ થઈ રહ્યો છે, વિસ્મય થઈ રહ્યો, અને એને કારણે પણ ફરીને હું હર્ષિત થઈ રહ્યો છું, આનંદની અનુભૂતિ કરી રહ્યો છું. અને હે ધૃતરાષ્ટ્ર, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર છે. ધનુર્ધર એટલે કે કર્મનું પ્રતીક છે. અર્જુન ધનુર્ધર છે, એટલે કે એક ક્ષત્રિય તરીકે કંઈક ઈશ્વરના આદેશને અનુરૂપ કર્મ કરવા એ તૈયાર છે. તત્ર શ્રી વિજય ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. હે રાજન, જ્યાં ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, જ્યાં અર્જુન જેવો શિષ્ય હોય, ત્યાં અવશ્ય શ્રી સંપત્તિ છે, વિજય છે, ભૂતિ વિભૂતિ છે, અનેક પ્રકારની વિભૂતિઓ ત્યાં છે, અને ધ્રુવા નીતિ પણ અચળ નીતિ ત્યાં છે. આવો આ મારો નિર્ણય છે.
ओम तत्सदिति महाभारते शतसाहस्र्यां संहितायां वैयासिक्यां भीष्म पर्वणि ભીષ્મ પર્વમાં શતસહસ્રમ સંહિતાયા મહાભારતે વૈયાસિક્યામ, આ મહાભારત જે છે જે સંહિતા છે અને એના શ્લોક કેટલા છે? શતસાહસ્ર્યામ, 1,00,000. શત એટલે 100 અને 1000, 100,000 એટલે 1,00,000 શ્લોક વાળી આ જે મહાભારત નામની જે સંહિતા જે છે, જેને જે લખનાર કોણ છે? વૈયાસિક્યામ, વ્યાસ દ્વારા જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એમાં ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા, સુશ્રીમદ ભગવદ્ ગીતામાં જે બ્રહ્મ વિદ્યા છે, જે યોગ શાસ્ત્ર જે છે, શ્રી કૃષ્ણ અર્જુન સંવાદયો મોક્ષ સંન્યાસ યોગો નામ અષ્ટાદશોધ્યાય, આ 18મો અધ્યાય છે. આમ આ 18મા અધ્યાય આપણે બધા એક સાથે આ છેલ્લા શ્લોકનું 3 વાર પાઠ કરીશું. અને એક નિયમ છે કે કોઈ પણ ગ્રંથ જે છે, જ્યારે એનો ઉપસંહાર કરવામાં આવે તો આપણે તો આ સંપૂર્ણ ગ્રંથનું અધ્યયન કર્યું, બીજો કોઈ ક્યારે આરંભ કરે એને બદલે આપણે જ અહીંયા અત્યારે જ આપણે એને આપણે ઉપક્રમ કરી આપીએ, પ્રારંભ કરી આપીએ. અહીંયા આપણે ફરીથી એ ભગવદ્ ગીતાના પહેલો શ્લોક વાંચીશું અને આ પ્રકારથી ગીતાના અધ્યયનનો આરંભ આપણે અહીંયા અત્યારથી કરી આપીએ જ છે. એ પછી કોણ ઝીલી લેશે અને કોણ ત્યાં આરંભ કરશે, ઈશ્વર પર આપણે છોડવાનું. તો આપણે એક સાથે 18મા અધ્યાયનો આ અંતિમ શ્લોક 3 વાર બોલીશું. यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम. यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम. यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम. આ થયો આપણો ભગવદ્ ગીતાનો અધ્યયન ઉપસંહાર. ફરી આપણે ઉપક્રમ કરીએ, હું બોલાવું છું. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ. ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં. લોકા સમસ્તા સુખિનો ભવन्तु. કાલે વર્ષતુ પર્જન્યઃ. પૃથ્વી સસ્યશાલિની. દેશો યંક્ષોભરહિતઃ. બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ. સર્વેષાં શાંતિર્ભવતુ. સર્વેષાં પૂર્ણં ભવતુ. સર્વેષાં મંગલં ભવતુ. સર્વે ભવन्तુ સુખિનઃ. સર્વે સन्तુ નિરામયાઃ. સર્વે ભદ્રાણિ પશ્યन्तુ. મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય. મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.